માધ્યમથી સૌને ભલામણ કરું છું. આશરે કેટલા સમયમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે? લગભગ ટાર્ગેટ 24 મહિનાનો છે, પણ 24 થી 36 મહિનાની વચ્ચે. કેટલા બેડની હોસ્પિટલ આ ખાસ બનશે અને કેટલા તપાસ? 200 પહેલા ફેઝમાં 200 બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે. બિલકુલ, આપની વાત સાચી છે. અત્યારે જે આમ તો ખેતીથી જ ચાલુ કરાય કે પેસ્ટિસાઇડ અને ખાતરનો ઉપયોગ એટલો બધો વધી રહ્યો છે, જે અત્યારે જેટલા ફાઇન્ડિંગ આવે છે, ફાઇન્ડિંગ એમ જ કહે છે કે જે આ રોગ વધી રહ્યો છે એનું કારણ મુખ્ય ખોરાક છે. ખાસ કરીને જે હોસ્પિટલ બનવાનું છે તો સાથોસાથ એને દર્દીઓ માટેની જે વ્યવસ્થા છે એ કઈ રીતે? બિલકુલ, હમણાં જ પ્રવીણભાઈએ વાત કરી કે ત્યાં દર્દીઓ અને એના પરિવારજનો માટે એક તો આ જગ્યા 20 કિલોમીટર દૂર છે રાજકોટથી, એટલે કોઈ પણ દર્દી અને એના પરિવારજનોને કોઈ તકલીફ નહીં પડે ત્યાં રેસિડેન્સીસથી માંડી અને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. એ તો ઘણી બધી ડિટેલિંગમાં અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે બહુ મોટા નિષ્ણાંતો સાથે, અને એ ડિટેલિંગ જ્યારે એક આકાર લેશે ત્યારે આપ સમક્ષ રજૂ કરશું. આજે એક બહુ ઉમદા હેતુ માટે આપણે બધા એકત્રિત થયા છે, તો બીજા વિષયની બહાર આપણે ન જઈએ. જી, હવે સરકારે કોર્ટમાં સોગંદનામું કર્યું, જામીન આપે તો અમને વાંધો નથી. આને કઈ કેમ કે આ તો એક મોટો એ જે કેસીસ બનતા હોય એની ડિટેલિંગ બહુ અમે અંદર ઉતરતા નથી, પણ જ્યારે કોઈને જરૂર પડે ને સારી રીતે સારા નિર્દોષ લોકો હોય એ આમાં ન રહીએ અને છૂટી જાય એવી મા ખોડલને પ્રાર્થના કરી છે. હરેશભાઈ, હંમેશા ખેડૂતોનું હિત થયું છે, પણ આજે ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને ડુંગળીઓ રોડ ઉપર ફેંકીને ચક્કાજામ કરે છે. આ સ્થિતિને આપ કેવી રીતે? બિલકુલ, પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ. સુરેશભાઈ, આ હોસ્પિટલ છે ખોડલધામના જે છે અને એવું કહ્યું કે સર્વ સમાજની હોસ્પિટલ છે, તો આના ચાર્જિસ પાટીદાર સમાજ માટે અલગ, અન્ય સમાજ માટે અલગ એવું કઈ હશે? બહુ ડિટેલિંગ હજી નથી થયું, એટલે અમે અત્યારે એવો પણ નિર્ણય લીધો છે આજે મિટિંગમાં કે દરેક સમાજનું પણ ડોનેશન આવતું હોય તો હવે સ્વીકાર્ય ગણવું. એટલે જ્યારે દરેક સમાજ આમાં ભાગરૂપ બનશે, ભાગીદાર બનશે, તો પછી આ કોઈ ડિફરન્સ રહેવાનો કોઈ અર્થ જ નથી, કોઈ ડિફરન્સ રાખવામાં આવશે નહીં. બિલકુલ નહીં, બિલકુલ. આમંત્રણ કમિટી છે અમારી રમેશભાઈની અને 2-4 મિત્રોની, હવે આજે નક્કી કરશે 2-4 દિવસમાં કોને કોને આમંત્રણ આપવું. 21 તારીખે આ જે કાર્યક્રમ છે એ આમ તો મહાસભા જ ગણાય, કારણ કે લોકો જેટલા હશે ત્યાં. કાગવડમાં સંખ્યા નક્કી નથી, પણ આ જે મુખ્ય કાર્યક્રમ છે કાગવડ જ થવાનો છે, અને ભૂમિ પૂજન છે અહીંયા સ્થળ ઉપર